પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા, અનેક જગ્યાએ મોટા ભૂવાઓ પડ્યા. એ ભાજપનો ભ્રષ્ટાચાર આજે ખુલીને બહાર આવી રહ્યો છે અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે, એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે. આજે સુરતની પરિસ્થિતિ છે, એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓ અને વહીવટ જવાબદાર છે. ત્યારે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક રાહતની કામગીરી કરાવે. ગુજરાતમાં પહેલા જ વરસાદે વિકાસના દાવાઓ પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ભૂવા પડી ગયા છે, તો ક્યાંક બ્રિજને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ. ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત. રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અમિત ચાવડાનો આરોપ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ પહેલા જ વરસાદમાં તેની હકીકત સામે આવી જાય છે. સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં રસ્તાઓ ધોવાઈ ગયા, અનેક જગ્યાએ ભૂવાઓ પડી ગયા, બ્રિજને નુકસાન પહોંચ્યું, સામાન્ય જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે. કોંગ્રેસનું કહેવું છે કે જો સમયસર અને યોગ્ય રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત. સરકાર માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી રહી છે, જ્યારે કે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું તે પણ આપને સંભળાવીશું. પહેલા જ વરસાદમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર, પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ગેરવહીવટ થયો, ભ્રષ્ટાચાર ને સરકારની ગુનાહિત બેદરકારી સામે આવી છે. જે રીતે વરસાદની શરૂઆતમાં આખા ગુજરાતમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા, અનેક જગ્યાએ મોટા ભૂવાઓ પડ્યા, અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા. એ ભાજપનો ભ્રષ્ટાચાર આજે ખુલીને બહાર આવી રહ્યો છે. એટલે જે રીતે છેલ્લા 2 દિવસની અંદર ખાસ કરીને સુરત શહેરમાં જે વરસાદ થયો અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે, એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે. આજે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અનેકના ઘરો ડૂબ્યા, અનેકના માલ મિલકતને નુકસાન થયું, વેપાર ધંધાના સ્થળોને નુકસાન થયું અને છેલ્લા 2 દિવસમાં 9 જેટલા લોકોના મોત થયા. આજે સુરતની પરિસ્થિતિ છે, એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓ અને વહીવટ જવાબદાર છે. ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયા છે, મંજૂરી વગરના બાંધકામો થયા, ઠેર ઠેર ખોટા રીતે પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે બાંધકામો થયા અને આજે એનો ભોગ સુરતની જનતા બની રહી છે. ત્યારે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે, કરુણ પરિસ્થિતિ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક રાહતની કામગીરી કરાવે, જે પણ અસરગ્રસ્તો છે એને સહાય અપાવે. અમે અમારી કોંગ્રેસની તમામ ટીમને પણ કામે લગાડી છે કે જ્યાં પણ લોકો દુઃખી છે, તકલીફમાં છે, એને મદદરૂપ થઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને બધી જ રાહત કામગીરી કરવાની અમારા કોંગ્રેસ પરિવારના બધા જ કાર્યકરો, આગેવાનો ત્યાં કામે લાગ્યા છે. પણ જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. જો કે બીજી તરફ સરકારનું કહેવું છે કે અસામાન્ય અને અત્યંત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તંત્ર સતત રાહત તથા બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી રહી છે ખરા, કે પછી કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય હુમલો કરી રહી છે? અત્યારે બસ આટલું જ. દરેક ન્યૂઝની અપડેટ માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલમાં સબસ્ક્રાઇબ કરી લેજો. રજા આપશો. નમસ્કાર.